નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ દ્વારા ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાજી તથા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઋષિહુડ યુનિવર્સિટી હરિયાણાના કુલપતિ સુરેશ પ્રભુજી તેમજ હરિયાણાના સહકાર મંત્રી અરવિંદ કુમાર શર્માની ઉપસ્થિતિમાં સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન 2025 અને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ સમારોહમાં હાંસોટની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈના ચેરમેન અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા અને પંડવાઈ સુગરને ગુજરાતને વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર 2023-24 હેઠળ બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। ત્યારે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતીક છે। આ સિદ્ધિ સંસ્થાના ચેરમેન અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ, તમામ ડિરેક્ટરો, સુગરના કર્મચારીઓ, સભાસદો અને ખેડૂતોની સામૂહિક કાર્યક્ષમતા અને વિશ્વાસનું પરિણામ છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર, હાંસોટ।